તો જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામ જાહેર થયા છે। મહિલા અનામતના કારણે મોનિકા વ્યાસ બન્યા નવા મેયર। તો રાકેશ ડેના ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક કરાઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેન મોનાણીની વરણી કરાઈ છે। શાસક પક્ષના નેતા તરીકે અમર મોદી જાડેજાને જવાબદારી સોંપાઈ છે। તો દંડક તરીકે પ્રવીણાબેન રૂપણિયાનું નામ જાહેર થયું છે। જામનગર મનપામાં ભાજપના નવા સુકાનીઓની જાહેરાત। 16 વોર્ડની 64 બેઠકમાંથી ભાજપે 60 બેઠકો ઉપર ભવ્ય જીત મેળવી। તો આ સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી કે જ્યાં મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામ જાહેર થયા છે। મહિલા અનામતના કારણે મોનિકા વ્યાસ બન્યા નવા મેયર। તો રાકેશ ડેની ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક કરાઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેન મોનાણીની વરણી કરવામાં આવી।